સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં એઆઈથી ચોરી કરવામાં આવી। વિદ્યાર્થીની એઆઈ ટૂલ્સના ઉપયોગથી પરીક્ષામાં ચોરી કરી વિદ્યાર્થી આ ચોરી કરી હતી। કોમ્પ્યુટર સાયન્સના પેપરમાં એઆઈથી ચોરી કરતા વિદ્યાર્થીની ઝડપાઈ। એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાઈ। કુલપતિ જોકે કહી રહ્યા છે કે અમારા વર્ગખંડો આઈટીથી કનેક્ટેડ છે અને વિદ્યાર્થીને રંગે હાથે પકડ્યા છે। નાની સંખ્યામાં વિદ્યાર્થીઓ ચોરીમાં સામેલ હતા। ઘડિયાળમાંના એઆઈનો ઉપયોગ કરીને તેમણે ચોરી કરી હતી। આગામી સમયમાં સ્માર્ટ વોચ પર પ્રતિબંધ મુકાઈ શકે। અત્યાર સુધી ક્યારેય આવું નથી બન્યું, ક્યારેય એઆઈથી ચોરી નથી થઈ। આ પહેલી વખત આવું થયું છે। સ્માર્ટ વોચમાં ચેટ જીપીટી પાસે જવાબ લખાવવામાં આવ્યા। તો પહેલી વખત આવું થઈ રહ્યું છે। એઆઈનો ઉપયોગ કેટલી બધી જગ્યાએ થઈ શકે એ ખબર છે, પરંતુ પરીક્ષામાં ચોરીમાં પણ થઈ શકે એવું પહેલી વખત અહીંયા સામે આવ્યું છે કે જેમાં વિદ્યાર્થી સ્માર્ટ વોચ પહેરીને ગયા હતા અને એ સ્માર્ટ વોચમાં ચેટ જીપીટી અને જેમિનીથી જવાબો લખતા વિદ્યાર્થીની ઝડપાઈ હતી। જો કે કુલપતિ કહી રહ્યા છે કે અમારા જે વર્ગખંડો છે એ કનેક્ટેડ છે, એના માટે અમને ખબર પડી ગઈ હતી અને હવે આગામી સમયમાં સ્માર્ટ વોચ પર પ્રતિબંધ મુકાઈ શકે। નિરીક્ષણ દ્વારા ખબર પડતા અને સ્કોડની દિશામાં સૂચના મળતા એ વિદ્યાર્થી જે એઆઈ ટેકનોલોજીથી પોતાના ચેટ જીપીટી જ્યારે જવાબ લખાવી રહ્યો હતો ત્યારે ત્યાં એને રંગે હાથે પકડીને એ કેસ કરવામાં આવ્યો હતો। એ અમારી સમગ્ર શિક્ષણ વ્યવસ્થા માટે ચોંકાવનારો હોય છે, કારણ કે ઘડિયાળ જે હોય છે એ બધાની પાસે જ હોય છે, એટલે ઘડિયાળ અને એ ટૂલને ટેકનિક કરવાથી આ પ્રકારની ચોરી કરી રહ્યા હતા। હાલની અંદર જે ટેકનોલોજી છે તેની અંદર જે દરેક જણ જે ઘડિયાળ પહેરતા હોય છે, આ ઘડિયાળો જે આવે છે એ એઆઈથી હવે સુસજ્જ આવે છે, એટલે શક્ય છે કે નજીકના અગાઉના સમયની અંદર એ લોકોને આ પ્રકારની ઘડિયાળો પહેરવાનો પણ